હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે લોકો સાયન્સ ટેકનોલોજીમાં જે 15 ટોપિક આપ્યા એમાં આહારના ઘટકો એના વિશે જોઈશું જીએસ લેવલથી. બીજા જેવું નહીં કે પ્રશ્નો બસ આમાં ડી જવાબ આગળ વધો, સી જવાબ આગળ વધો અથવા લાઈન દોરે રાખો એવું નહીં. હું તમને શબ્દો જે આપણા અગત્યના છે એ દરેક સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારે શું કરવાનું, અહીંયા જે હું ક્લાસિફિકેશન ફોર્મમાં લખું, શબ્દ લખ્યો અને એની સમજ બોલીને આપીશ. તમારે નોટમાં એ શબ્દો લખવાના અને પછી જેવું હું પીડીએફ મોકલું તો એ પીડીએફમાં લખાણ લખેલું હોય તો એ લખાણ વાંચી લેવાનું અને પછી ક્વેશ્ચન જોવાના હું મોકલીશ. બસ આ રીતે આગળ વધવાનું, રાઈટ? તો શરૂઆત કરીએ આહારના ઘટકોનું. જો મેથ્સમાં તો તમને લોકોને અંદાજો આવી ગયો કે કેવી રીતે મેનેજ થાય છે. હવે આ જીએસનો ટોપિક બીજું એક ધ્યાનથી સમજજો. જે લોકો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ લોકો, આપણે છે ને આ માહોલ મુજબ કામ કરતા હોઈએ, જરૂરિયાત મુજબ નહીં. પહેલાં જ્યારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામો લેવાતી તો એ વખતે સ્ટુડન્ટના મગજમાં પોલીસ એટલે કાયદા જ કરવાનું, એના સિવાય અડવાનું ખરું પણ જો મેનેજ થાય તો ઠીક, નહીંતર તો હંસો. અત્યારે અચાનક કાયદા ઝીરો થઈ ગયું, અચાનક મેથ્સ રિઝનિંગ આવ્યું તો પબ્લિક મેથ્સ રિઝનિંગ જ કરવા લાગ્યું. એવું ના હોય. તમે એક લેવલથી ઉપર મેથ્સ છે 4-5 મહિનાથી મેથ્સ જ કરશો ને એક લેવલથી ઉપર તો નહીં જ કરી શકો. એમ આપણે શું કરવાનું, જેટલા 10 સબ્જેક્ટ આવ્યા તો 10 સબ્જેક્ટમાં જેટલું બેઝિક થતું હોય દરેક બેઝિક કરવાનું. એ તમને સમજાતું જશે, રાઈટ? આખું સમજાયું તો જ જતાં કોન્ક્રીટ કહી શકાય કે આપણી શક્યતા વધી જવાની, પાસ થવાની. એમ લક ઓછું થઈ જવાનું. ચાલો તો જુઓ, આહારના ઘટકો સિમ્પલ. આપણે દાળ ભાત શાક રોટલી ખાધું, એમાં શરીરને શું જોઈએ? તો એમાં શરીરને જોઈએ પોષક તત્વો, જે 5 પ્રકારના હોય: કાર્બોદિતો, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો. આ 5 આપણે આજે જેટલું જરૂર છે એ મુજબ જોઈશું. હવે જુઓ, હું અત્યારે આ બોલી રહ્યો છું, કન્સેપ્ટ જ હશે બધા એકદમ. હું અત્યારે જે આ બોલી રહ્યો છું તો મારા અંદર બેટરી લાગી હોય? નહીં. મને કોઈક છેડો આવ્યો હશે? નહીં. તો સિમ્પલ, મારા અંદર કંઈક ઉર્જા રિલીઝ થતી હોય તો એ ઉર્જા જોજો. તો અત્યારે હું આ બોલું છું તો મને ઉર્જા જોઈએ, શક્તિ જોઈએ. તો મારા અંદર ઉર્જા ક્યાંથી આવી? તો એટીપી. તમારું એક ફેક્ટ બી થઈ ગયું કે ભાઈ એટીપી શું? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ મટીરિયલમાં લખેલું હશે. મારા અંદર એટીપી અત્યારે તૂટતા હોય તો મને ઉર્જા મળવાની અને હું બોલવાનું. સમજો મારા શરીરના એટીપી 0 થઈ જાય ને તો હું ગયો, કશું ના થાય મારું. એમ બેટરી 0 તો તમારો ફોન બંધ. એમ હવે આ એટીપી આપણા શરીરમાં હોય તો આ એટીપી આવ્યું ક્યાંથી? તો આ એટીપી આવવાનું ગ્લુકોઝમાંથી, રાઈટ? તો એક પોષક તત્વનું નામ આવ્યું. હવે આ ગ્લુકોઝ આપણા સેલમાં એક પ્રક્રિયા થતી હોય, ક્રેબ્સ ચક્ર. 3 પ્રક્રિયા હોય પણ એક તમે યાદ રાખજો. શું જોઈએ? એટીપી. એટીપી ક્યાંથી આવ્યું? ગ્લુકોઝમાંથી. શરીરમાં સેલ હોય નાના, જે આપણે જોઈ ના શકીએ એવા, એમાં પ્રક્રિયા થઈ અને એ પ્રક્રિયાનું નામ છે ક્રેબ્સ ચક્ર અને એનાથી ગ્લુકોઝમાંથી એટીપી બન્યું. હવે આ ગ્લુકોઝ ક્યાંથી આવ્યું? તો સિમ્પલ, ગ્લુકોઝ આવ્યું કાર્બોદિતોમાંથી. તો આપણો એક મુખ્ય પોષક તત્વ થયો 5માંથી. તમે નોટમાં આમ લખતા જજો અને હું બોલું એ સમજ કેળવજો અને પછી પીડીએફમાં વાંચો, થઈ જશે. થોડું પેશન્સ રાખીને વિડીયો જોજો, પછી યુઝફુલ થઈ જશો ને તો બહુ મજા આવે. તમને એમ લાગશે ગુજરાતમાં આવી તૈયારી કોઈ ના કરાવતું હોય, 100% લાગશે. તો કાર્બોદિતો થઈ ગયું પોષક તત્વો. હવે કાર્બોદિતોમાં 3-4 વેરાયટી હોય, એ આપણે આગળ જોઈએ છીએ. હવે આ કાર્બોદિતો ક્યાંથી આવ્યા? તો આ કાર્બોદિતો આપણામાં નહીં, આ કાર્બોદિતો આપણામાં આવ્યા વનસ્પતિમાંથી. ઓકે? અને વનસ્પતિ સિવાય એક બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયાનું નામ છે સાયનોબેક્ટેરિયા. તમે નીચે જ લખતા રહેજો આ રીતે. તો આને કાર્બોદિતોનું ઉત્પાદન કર્યું. કેમ આને જ ઉત્પાદન કર્યું? તો એના અંદર જે સેલ હોય, કોષ હોય, એની અંદર એક અંગિકા હોય, હરિત કણ કરીને. અને હરિત કણ અંગિકાની અંદર હોય હરિત દ્રવ્ય. તો હરિત દ્રવ્યનો ઉપયોગ કરી આ લોકોએ શું કર્યું? તો આ લોકોએ કર્યું પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણ.
શું જોઈએ આ પ્રકાશ સંશ્લેષણમાં? તો જુઓ, એક કાર્બન ડાયોક્સાઇડ અને H2O. લીમડો લઈ લો, લીમડો. તો લીમડાની આજુબાજુમાં કાર્બન ડાયોક્સાઇડ હોય, પાણી મળી ગયું. બીજું સૂર્યપ્રકાશની હાજરી થઈ ગઈ, રાઈટ. અને કેમ લીમડો જ પસંદ છે વનસ્પતિ? કારણ કે એની અંદર હોય હરિત કણ, અને આ હરિત કણની અંદર હોય હરિત દ્રવ્ય. ઓકે, આ રીતે બી પૂછી લે એક્ઝામમાં કે ભાઈ સેલના નીચે શું આવવાનું? અંગિકા, તો હરિતકણ. અને હરિતકણના નીચે કયું? હરિતદ્રવ્ય. જો એક સમજો, પરીક્ષામાં જે પરીક્ષક હોય એ પ્રશ્નો કેવી રીતે બનાવવાનો, તો એ એક બેઝિક જે સમજ હોય એમને ટોપિકમાં લખ્યું આહારના ઘટકો, તો એનું 10મા ધોરણ સુધીનું વિદ્યાર્થીઓને ખબર હોવી જ જોઈએ. અને એમાંથી એક ગમે તે પ્રશ્ન બનાવવાનો, એ આપણને ના ખબર હોય. એકવાર પેપર નીકળી જાય પછી બધા યુટ્યુબ પર આવી જવાના કે આ બધી અલગ વાતો બધી. તમારે શું કરવાનું? આ સમજતા જવાનું અને જાતે જ પ્રશ્નો બનાવવાના. એ બેસ્ટ મેથડ છે. એની અંદર તમે 1000 પ્રશ્નો વાંચો અને એમાંથી ના યાદ રહે, પણ એકવાર સમજ કેળવો ને તો ઓટોમેટિક એના આધારે 1000 પ્રશ્નો સરળતાથી મેનેજ કરી શકો. બધું તમને સમજાતું જશે. તો ઉર્જા હું બોલ્યો એ હરિતકણ હરિતદ્રવ્યના કારણે આ વનસ્પતિએ આ બનાવ્યું. હવે એમ વાત કરીએ કે સૂર્યપ્રકાશ, તો જે હું બોલી રહ્યો છું એ ક્યાંથી આવ્યું? વનસ્પતિમાંથી. વનસ્પતિમાં ક્યાંથી આવ્યું? તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા. પણ એના માટે અલ્ટિમેટ સોર્સ કયો? તો આખા પૃથ્વી પર છેલ્લો સોર્સ કયો? સૂર્ય. તો છેક હું બોલું છું એ સૂર્યથી ચાલુ છે ને અહીંયા સુધી આખું આ પ્રક્રિયા થઈ, રાઈટ. હવે બીજું ફિઝિક્સમાં ભણીશું આપણે કે ભાઈ સૂર્યમાં ઉર્જા ક્યાંથી આવી? તો એક ખાલી શબ્દ યાદ રાખજો, તાપ સંલયન પ્રક્રિયા. ક્લિયર આખું કનેક્શન? તો છેક ઉર્જા હું બોલું છું ત્યાંથી ચાલુ કરી સૂર્યની ઉર્જા સુધી પહોંચી ગયા અને એક તાપ સંલયન પ્રક્રિયા થાય. હું તમને વર્ગ 3માં બી GS લેવલે પ્રયત્ન કરું છું. આ રીતે તમે લખો અને PDF વાંચો તો સમજાઈ જશે. તો આ રીતે આખું આ થયું. હવે આના સિવાય બી પોષક તત્વો હોય. કાર્બોદિતો તો જોયું, ડિટેલમાં જોઈએ છે. એના સિવાય પ્રોટીન હોય, ચરબી હોય, વિટામિન હોય, ખનિજ તત્વો હોય. આપણે એક એક ડિટેલમાં જોઈએ, રાઈટ. ચાલો હવે જુઓ, આ હું ખાલી એમ જ સમજાવી દઉં છું. એક વિડીયોમાં મેં સમજાવ્યું છે. ત્યાં 5 પોષક તત્વો હોય ને, કાર્બોદિતો, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો. એમાંથી આ 3 પોષક તત્વો એનું પાચન થાય અને અભિશોષણ થાય, જ્યારે આ 2 પોષક તત્વો એનું ફક્ત અભિશોષણ થાય. આનો શું મતલબ થાય? તો જો હું ગુલાબજાંબુ ખાઉં ને તો ગુલાબજાંબુની અંદર મોટો અણુ હોય અને જટિલ અણુ હોય, કોમ્પ્લેક્સ, એ કાર્બોદિતો થયો. તો આ કાર્બોદિતોમાંથી મારે છે ગ્લુકોઝમાં જવાનું. તો જો શરીરની અંદર ગુલાબજાંબુ ચાવ્યું તો એ પાચનની શરૂઆત થઈ ગઈ, તો એને કહેવાય યાંત્રિક પાચન. જેવું એની અંદર લાળ ઉમેરાય તો લાળની અંદર એન્ઝાઇમ હોય, રસાયણ હોય, એનાથી એ ગુલાબજાંબુની અંદર જે કાર્બોદિતો છે ને એમાંથી માલ્ટોઝ અને ગ્લુકોઝ બનવાનું. તો એને કહેવાય રાસાયણિક પાચન. તો પાચનના 2 પ્રકાર, યાંત્રિક પાચન અને રાસાયણિક પાચન. તો પાચન શું થયું? તો મોટા અને જટિલ અણુમાંથી નાના અને સરળ અણુ બનાવવા. મોટો જટિલ અણુ કયો? કાર્બોદિતો, સ્ટાર્ચ. નાનો સરળ અણુ કયો? ગ્લુકોઝ. હજુ વધુ ડિટેલમાં સમજાશે. તો આને કહેવાય પાચન થયું. વિટામિન અને ખનિજ તત્વોમાં પાચન નહીં થાય, કારણ કે એ ઓલરેડી ગ્લુકોઝ લેવલના જ સ્વરૂપમાં હોય, નાના જ સ્વરૂપમાં હોય, એટલે એમનું પાચન નહીં થાય. ક્લિયર? આને જો સમજવું હોય તો પેલી રીતે સમજાય કે પહેલાં પોલીસ ફિઝિકલ એક્ઝામ દોડવાનું અને પછી લેખિત એક્ઝામ. જો કંઈક સ્પોર્ટનું સર્ટિફિકેટ કે એવું કશું હોય તો તમારે ફિઝિકલ નહીં આપવાનું, ડાયરેક્ટ ત્યાં પહોંચી ગયા તમે. તો આવી બેઝિક સમજ થઈ. હવે અભિશોષણનો મતલબ શું થાય? તો જો સમજો, મેં ગુલાબજાંબુ ખાધું, ગ્લુકોઝ બની ગયું અથવા વિટામિન C આવી ગયું મારામાં. હવે એ જવાનું મારા આંતરડામાં. આંતરડામાંથી એને મોકલવાનું છે દરેક સેલમાં, આ ક્રેબ્સ સાયકલ બધી પ્રક્રિયાઓ કરવા માટે. તો દરેક સેલમાં કોણ લઈ જવાનું? તો બ્લડ લઈ જવાનું. તો જેવું મારા આંતરડામાં પડેલું ગ્લુકોઝ અને વિટામિન બ્લડમાં જશે એને કહેવાય શોષણ થયું, અભિશોષણ થયું. ક્લિયર? તો કાર્બોદિતો, ચરબી અને પ્રોટીનનું પાચન એ થાય, નાના અણુ બનવાના, અને અભિશોષણ બી થાય. ત્યારે વિટામિન અને ખનિજ તત્વોનું ફક્ત અભિશોષણ થવાનું, રાઈટ. હવે ડિટેલમાં જોઈએ. હવે જો સમજો ખાસ, આપણે જ્યાં કાર્બોદિતો કહીએ ને, કાર્બોદિતો દેખાતું તમને?
ઓકે દેખાશે, ચલો કાર્બોદિત. એનું બીજું નામ કહેવાય સેકેરાઇડ્સ. ઓકે, સેકેરાઇડ્સ. આ બધું મટીરિયલમાં મળી જશે ને સમજવા માટે. હવે એના મુખ્ય 3 પ્રકાર હોય. એક પોલિસેકેરાઇડ દેખાય છે ને? ઓકે, પોલિસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને એક છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ સાયન્સની ભાષામાં પોલીનો મતલબ થાય ઘણા બધા અણુઓ. ઓકે, 10 ઈંટો હોય તો એને કહેવાય પોલી ઈંટ. મોનોમર, પોલીમર એમ. ડાયસેકેરાઇડનો મતલબ 2 અણુઓ હોય અને મોનોસેકેરાઇડનો મતલબ એક જ અણુ હોય, એક સિંગલ. સમજો મારું આ ઘર છે ને અત્યારે, તો આખા ઘરને કહેવાય પોલિસેકેરાઇડ. ઘરમાં રૂમ થઈ ગયા 2 રૂમ તો એને કહેવાય ડાયસેકેરાઇડ અને એક જ રૂમ તો એને કહેવાય મોનોસેકેરાઇડ. સિમ્પલ સમજ. મોટા અણુમાં શું આવવાનું પોલિસેકેરાઇડમાં? તો એમાં આવવાનું સ્ટાર્ચ, જે વનસ્પતિમાં હોય, આપણે જે ખાઈએ એની અંદર સ્ટાર્ચ. બીજું હોય ગ્લાયકોજન, જે આપણામાં હોય. બધું સમજાશે, બધું સમજાશે. પછી સેલ્યુલોઝ હોય. 3 યાદ રાખજો. એના સિવાય હેમિસેલ્યુલોઝ, પેક્ટિન. હું એક વિડીયો કદાચ તમે જોયો હોય, જૂનો વિડીયો, કે ભાઈ ટીક કર્યું અને એમાં ગપ્પા માર્યા, પોઝિટિવ ગપ્પું, નેગેટિવ ગપ્પું. તેમાં મેં સમજાવ્યું હતું ને કે જ્યારે તમે કોઈના મોઢે સાંભળતા હોય તો વધારે ઇમ્પેક્ટ કરવાની, અથવા વાંચતા હોય તો અમુક શબ્દ તમારા કાને પડ્યા હોય. સમજો આ એક શબ્દ તમારા કાને પડ્યો, હેમિસેલ્યુલોઝ પેક્ટિન. હવે જેવું પરીક્ષામાં સમજો એક લેવલથી ઉપર પેપર આવ્યું અને એમાં પૂછાયું ભાઈ નીચેનામાંથી પોલિસેકેરાઇડ કયું, અને એમાં ઓપ્શન પેક્ટિન હોય. પણ જો આવું તમે એના એક્યુરેસી સાથે સમજતા હોય, મને ધ્યાનથી જોઈ રહ્યા હોય અને શબ્દો મગજમાં ગયા, લખ્યું તો સારું જ કહેવાય. પણ છતાં આ શબ્દ આવે ને પેક્ટિન, 4-5 વાર આવી ગયો શબ્દ પેક્ટિન, તો જેવું તમે પેપરમાં જશો તો તરત હા કંઈક લાગે છે ખરું, સ્પષ્ટ નહીં થાય પેક્ટિન આવી ગયો, યાર આવો આ શબ્દ જ દેખાય છે પેક્ટિન એમ. તો એ વખતે તમે ટીક મારો ને તો એ તમારું ગપ્પું મારેલું એ સાચું, એને પોઝિટિવ ગપ્પું કહેવાય. પેલો વિડીયો જોજો તમને સમજાશે. ઓકે, હવે જુઓ, વનસ્પતિએ બધું ભેગું કરી અને ખાવાનું બનાવ્યું પ્રકાશ સંશ્લેષણથી, તો એની અંદર સ્ટાર્ચ હોય. આપણે જે શાકભાજી અને બાગભાજી ખાઈએ ને તેમાં આપણે સ્ટાર્ચ ખાવાના. હવે સ્ટાર્ચમાં બધું ગ્લુકોઝ જ હોય. તો જેવું આટલું બધું સ્ટાર્ચ આપણે ખાધું, આટલું બધું નહીં ખાઈએ, પણ સમજો ગુલાબજાંબુ હોય એમાં 1000 અણુ હોય. જેવું આપણે ચાવ કર્યું, યાંત્રિક પાચન થયું, રાસાયણિક પાચન થયું, તો હવે એમાંથી છેલ્લે ગ્લુકોઝ બની જવાનું. ઓકે, આખી પ્રક્રિયાથી આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમની પ્રક્રિયા નથી ભણવાની, પણ સિમ્પલ સમજવા માટે. સેમ મારામાં ગ્લુકોઝ જતું રહ્યું. હવે મારે અત્યારે બોલવા માટે જોઈશે ગ્લુકોઝના 100 અણુઓ જોઈએ, પણ મારા શરીરમાં 300 અણુઓ પડ્યા હોય, તો વધારાના 200 અણુઓનું શું થવાનું? તો વધારાના 200 ગ્લુકોઝના અણુઓ એ સ્ટોર થાય. કયા સ્વરૂપમાં સ્ટોર થવાના? ગ્લાયકોજન. તો મોટો અણુ તોડ્યો સ્ટાર્ચનો અને ગ્લુકોઝ બનાવીને શરીરમાં નાખ્યું, એનો પાછો મોટો અણુ બનાવ્યો તો ગ્લાયકોજન બની ગયું. ક્લિયર? ઓકે. સેમ એવું સેલ્યુલોઝ વનસ્પતિમાં હોય. હવે ડાયસેકેરાઇડ, તો જુઓ આમાં 3 યાદ રાખજો. માલ્ટોઝ, આ બધું પીડીએફમાં લખેલું છે, ખાલી સમજવા માટે. પીડીએફ વાંચો તો નહીં સમજાય. એકવાર આ વિડીયો જુઓ, ધીમે ધીમે પેશન્સ સાથે જુઓ, પછી પીડીએફ પહેલાં હું જેમ લખું એમ લખો અને પીડીએફ જુઓ, સમજાઈ જશે. માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, આ 3 થયા ડાયસેકેરાઇડ, જેના માટે આપણે શર્કરા પણ શબ્દ વાપરીએ. ઓકે, માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ. ઘઉં હોય ને, ઘઉં, તો ઘઉંમાં સ્ટાર્ચ હોય, પણ જેવું તમે ઘઉં દળાવો, લોટ બન્યો, લોટ બાંધો, પાણી નાખો, રોટલી બની, તો પછી એમાં માલ્ટોઝ આવવાનું, મતલબ ચાવો તો પછી માલ્ટોઝ આવવાનું. અને એ માલ્ટોઝમાં 2 અણુઓ હોય. ડાયસેકેરાઇડ 2 અણુ, ગ્લુકોઝ, ગ્લુકોઝ. તો એક માલ્ટોઝનો અણુ તોડો તો 2 ગ્લુકોઝ બનવાના. ક્લિયર? આખી આ પ્રક્રિયા થાય. તો માલ્ટોઝ માટે રોટલીની શર્કરા શબ્દ વપરાય માલ્ટોઝ માટે. ફ્રુક્ટોઝ એટલે તો ફ્રૂટ્સમાં જનરલી હોય ફ્રુક્ટોઝ. તો શેરડી બેસ્ટ ઉદાહરણ એનું. તો શેરડીની શર્કરા કઈ થાય? ફ્રુક્ટોઝ. એમાં ગ્લુકોઝ હોય અને સુક્રોઝ હોય.
જ્યારે ગેલેક્ટોઝ એટલે દૂધની શર્કરા. ક્લિયર? આ પીડીએફમાં લખેલું છે મેં. માલ્ટોઝ એટલે રોટલીની શર્કરા, સુક્રોઝ એટલે શેરડીની શર્કરા અને લેક્ટોઝ એટલે દૂધની શર્કરા. શેનું બનેલું હોય આ? તો આ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. જ્યારે લેક્ટોઝ બનેલું હોય ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. ઓકે, ડાયસેકેરાઇડ. જેવું એ તૂટશે તો છેલ્લે આવવાનું મોનોસેકેરાઇડ. તો જો હું અહીંયા લખું છું જે બોલ્યો એ. તો ફાઇનલ સિંગલ અણુ કયો? તો ગ્લુકોઝ હોય, ફ્રુક્ટોઝ હોય અને ગેલેક્ટોઝ હોય. પોલીસ કોન્સ્ટેબલમાં કદાચ કોઈક વિદ્યાર્થીને લાગી શકે સાહેબ આ તો બહુ જ ડિટેલ ના થઈ ગયું. નથી બહુ ડિટેલ. તમે ખુદ પોતાના રીતે એનાલિસિસ ના કરતા. બહુ જરૂરી છે અને બેઝિક છે. અમુક વાર કેવું થાય, કોઈક ટીચરને નથી એનો આઈડિયા, તો જો એને કદાચ નહીં સમજ હોય તો એમ કહે છે આ બધું અઘરું. છોડો, એ બધી આપણે એની વાતો નહીં કરીએ. તમે બસ સમજતા જાઓ, લખતા જાઓ. બધું બહુ ચિંતા ના કરતા. એમાં સિમ્પલ વસ્તુ છે એકદમ. ચલો, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. ક્લિયર? પ્રશ્ન શું પૂછાય તો જો સમજો. આખા ગામને આવડે એવો પ્રશ્ન કયો? સિમ્પલ. તો ગ્લુકોઝ નીચેનામાંથી શું છે? કાર્બોદિતો, ચરબી, પ્રોટીન કે વિટામિન? તો કાર્બોદિતો સિમ્પલ, આને કહેવાય એ કેટેગરીનો પ્રશ્ન. બી કેટેગરીનો પ્રશ્ન શું થાય? તો ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું? C6H12O6 આ બધું. તો એ જો તમે વાંચ કરેલું હોય તો ક્યાંક આમાં જો સરખા પૂછાય તો કન્ફ્યુઝ થવાના, પણ છતાં એને બી કેટેગરીનું કહેવાય. સી કેટેગરીનો પ્રશ્ન એટલે આટલું તમે ભણો ને, સમજ્યા, લખ્યું, પીડીએફ વાંચી, 4-5 દિવસ પછી રિવિઝન કર્યું, 15-20 દિવસ પછી રિવિઝન કર્યું, તો તમારું મસ્ત મગજમાં ફિટ થઈ જવાનું. તો આને કહેવાય કન્સેપ્ટ ક્લિયર કર્યા. અને જો તમને પૂછે ને સી કેટેગરીનું, નીચેનામાંથી ડાયસેકેરાઇડ કયું? ઓપ્શન આપું છું: માલ્ટોઝ, સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. પહેલું બીજું, ત્રીજું આ રીતે પૂછાય તો સિમ્પલ મેનેજ થઈ જવાનું. અહીંયા તો જો કે તમને દેખાય છે એટલે, પણ આ રીતે તૈયારી કરશો તો આ ક્વેશ્ચન થવાના. અને ડી કેટેગરીનો પ્રશ્ન કયો? તો ગ્લુકોઝના અણુનું મોલિક્યુલર વેઇટ કેટલું? એનો અણુભારનો મોલિક્યુલર વેઇટ એનું. તો એ ઉપર થઈ જવાનું, એક આપણે જરૂર જ નથી આની. ક્લિયર? ચાલો, હવે જુઓ, હું જે બોલ્યો ને રાસાયણિક સૂત્રવાળું, તો યલો લખું તો દેખાય છે તમને? યલો, હા દેખાય છે ને? રેડ, યલો સારું દેખાશે. જો ડાયસેકેરાઇડ છે ને, ડાયસેકેરાઇડ, અથવા અહીંયા જોઈએ આપણું આ મોનોસેકેરાઇડ. તો આમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. કાર્બનના 6 અણુ, હાઇડ્રોજનના 12 અણુ, ઓક્સિજનના 6 અણુ. તો C6H12O6. તો મોનોસેકેરાઇડનું અણુ રાસાયણિક સૂત્ર કયું થાય? C6H12O6. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ ત્રણેયનું એ સેમ હોય. ત્રણેયનું રાસાયણિક સૂત્ર એક જ હોય, રાસાયણિક બંધારણ સેમ હોય, પણ એનું સ્ટ્રક્ચરલ ફરક પડવાનો. મતલબ માનવા દે સ્ટ્રક્ચરલ ફરક પડવાનો, અલ્ટિમેટ અણુ બધા એક જ. ઈંટો હોય, ઈંટો, તો ઈંટો દરેકમાં ઈંટોથી જ ઘર બનવાનું, રૂમ ઈંટોથી જ બનવાના. પણ હું જો એનું ડિઝાઇનિંગ અલગ કરું તો મારો રૂમ 6x6નો થઈ જાય, પેલાનો રૂમ 6x3નો થઈ જાય. તો આ એ ફરક પડવાનો. બાકી અલ્ટિમેટ એની અંદર શું વપરાય? ઈંટો જ વપરાય. તો સેમ આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય. અને કેટલા અણુ થાય? તો 6 કાર્બનના, 6 ઓક્સિજનના અને 12 હાઇડ્રોજનના. તો ટોટલ 24 અણુઓ થયા અને એનાથી આખું આ તૈયાર થાય. રાઈટ? હવે જુઓ, જો તમારે આમાંથી ડાયસેકેરાઇડ બનાવવું હોય તો શું થાય? તો સિમ્પલ, 6 શું થવાનું? 12. 12 શું થવાનું? 24. અને આ શું થવાનું? 12. અને જો તમે આવું કરી ન હોય તો આ ખોટું પડવાનું. કારણ તો જ્યારે બે ગ્લુકોઝના અણુઓ જોડાતા હોય ને, તો એ જોડાવાની પ્રક્રિયામાં H2O દૂર થવાનું. તો સાચું આવું આવશે. 24માંથી H2O 2 નીકળી ગયા અને ઓમાંથી 1 નીકળી ગયું. તો એમ કહીએ ને, +H2O. તો જ્યારે બે ગ્લુકોઝના અણુઓ જોડાય તો
તો બંને જોડાવાથી પાણીનો અણુ દૂર થવાનો, તો બનવાનું માલ્ટોઝ. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જોડાય તો પાણી દૂર થવાનું અને બનવાનું સુક્રોઝ. ક્લિયર આખું? ઓકે, ચાલો. તો આ થયું એક સિમ્પલ સમજ કાર્બોદિતોનું. હવે એનું ફેક્ટ છે ને, એ ફેક્ટ મેં તમને પીડીએફમાં મોકલી દીધું છે કે 1 ગ્રામ ગ્લુકોઝ તમે ખાઓ ને, 1 ગ્રામ ગ્લુકોઝ, તો એમાંથી 4 કિલો કેલરી જેટલી ઉર્જા મળવાની. તો પ્રોટીન ખાઓ તો 5.65 કિલો કેલરી ઉર્જા મળવાની 1 ગ્રામ. જ્યારે તમે ચરબી ખાઓ તો ઉર્જા 9 કિલો કેલરી થઈ જાય. આમ 9.35 જેવું થાય, પણ તમે આટલા આંકડા યાદ રાખજો. આશરે 4 કાર્બોદિતોમાં, પ્રોટીનમાં 5.65 અને ચરબીમાં 9. ક્રમમાં આ રીતે પૂછેલ નીચામાંથી કયા અણુઓ પોષક તત્વો વધારે ઉર્જા આપવાના, ક્રમવાર ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી ઓછું કયું આવવાનું? કાર્બોદિતો. એના ઉપર કયું આવવાનું? પ્રોટીન. એના ઉપર કયું આવવાનું? ચરબી. ઉતારતા ક્રમમાં તો એ રીતે આવી જવાનું આવું ને, પહેલાં ચરબી આવવાનું, ઉતારતા મોટું આવવાનું, પછી પ્રોટીન અને પછી કાર્બોદિતો. ક્લિયર આખી સમજ? ઓકે, તો આ થઈ ગયું કાર્બોદિતોનું. જો હું આ વિડીયોમાં મેઇન ફોકસ શું કરીશ, એટલું હું તમને ચોક્કસ કહું કે બેસ્ટ ભણી રહ્યા છો તમે, બેસ્ટ. ભલે ઓનલાઈન ભણતા હોય પણ તમને હું ફીલ નહીં થવા દઉં, રૂબરૂ જેવું જ લાગશે, એમ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. તો મારું ફોકસ કન્સેપ્ટ ઉપર રહેશે. ફેક્ટ બોલ નહીં કરું. મોટાભાગે મેં વિડીયો જોયા તો આમ લાઈન દોડતા જવાનું, આમાં એવું નહીં કરું. હું તમને સમજાવવા ઉપર જ ફોકસ કરીશ, કારણ કે ભગવાને મને શક્તિ આપી છે એવી, એમ ભગવાનની કૃપા કરી, હું સરળ સમજાવી શકું છું, તો હું એના ઉપર જ ફોકસ ના કરું. મને તકલીફ પડવાની આમાં. અત્યારે હું આ કેમેરા સામે બોલ કરું છું તો કંઈ વાંધો નહીં, હું મેનેજ કરું છું એમ. ભલે હમણાં જ વિડીયો બનાવવાના ચાલુ કરે ને, છતાં તમે જુઓ ફ્લુઅન્ટ આવી રહ્યું છે. ક્લાસ હોય તો વાત જ અલગ છે એમ. ક્લાસમાં તો હું તમને એટલું કહું, મેક્સિમમ મેં 7-7.5 કલાકનો ક્લાસ લીધો હતો ઈડરમાં એકવાર. 7 કલાક પૂરા થઈ ગયા ને, છતાં હું એ ફોર્મમાં હતો અને સ્ટુડન્ટ એ ફોર્મમાં. એકદમ એટલી મજા આવતી એમ. તમને એટલો તો અંદાજો આવી ગયો છે કે મારો ટીચિંગનો જીવ છે એમ, ટીચરનો જીવ છે એમ. મજા આવે છે એકદમ. ભલે ઓનલાઈન થતું કંઈ વાંધો, મેનેજ કરીશું એમ. ક્લિયર? ઓકે, તો સમજો. તમે એવું ના વિચારતા સાહેબ પેલું પીડીએફમાં મોકલ્યું તો બોલ્યા જ નહીં, આ તો બોલ્યા જ નહીં. ઓકે, હવે જો કાર્બોદિતો પૂરું. હવે આવશે પ્રોટીન. પ્રોટીન માટે બીજો એક ગુજરાતી શબ્દ વપરાય, નત્રિલ. ટાઈમ થયો. ઓકે, હવે જો પ્રોટીન શેનાથી બનવાયા, તો પ્રોટીનમાં હોય એમિનો એસિડ્સ. ઓકે, 20 પ્રકારના હોય. જેમ કાર્બોદિતોમાં સ્ટાર્ચ શેનાથી બન્યું? ગ્લુકોઝથી. તો સેમ એવડો મોટો પ્રોટીનનો અણુ શેનાથી બનવું? તો એની અંદર એમિનો એસિડ્સ હોય. 20 પ્રકારના એમિનો એસિડ હોય. કોઈ નામ નથી યાદ રાખવાના. તો એમિનો એસિડથી પ્રોટીન બનવાનું. પ્રોટીનમાં ખાસ પેલા જેવું નથી, સિમ્પલ જ છે એમાં. આટલું ખાલી યાદ રાખજો કે પ્રોટીનનો રોલ શું આપણા બોડીમાં. તો પહેલું આ બધું મેં તમને પીડીએફમાં મોકલ્યું છે, ખાલી સમજજો. પહેલો પ્રોટીનનો રોલ સ્નાયુઓ, આપણા મસલ્સ. તમે અત્યારે દોડતા હશો ને તો નહીં પ્રોટીન ખાવાનું વાળું, અમુક તો એટલું બધું પ્રોટીન ખાઈ જાય ને કે એની અંદર વધુ પડતું પ્રોટીન ખાવતું ને પેલું ગાઉટ ક્રિસ્ટલ્સ બની જાય છે ગાઉટના, તો એ બની જતા હોય છે એને. તો મસલ્સ બનાવવા માટે, કારણ કે તમે દોડવાના તો મસલ્સ ફૂલવાના, તો એ સ્પેસ સર્જાય, તો એમાં પ્રોટીન જોઈશે. તો પહેલો પ્રોટીનનો રોલ છે આપણા સ્નાયુઓ બનવા માટે. બીજો પ્રોટીનનો રોલ આપણા હોર્મોન્સ બનવા માટે. જેટલા આપણા હોર્મોન્સ એમાં મોટાભાગના પ્રોટીનના હોર્મોન્સ. તો હોર્મોન્સ માટે, એન્ઝાઇમ્સ માટે પ્રોટીન. ત્રીજો પ્રોટીનનો રોલ આપણા સેલની અંદર આ ગ્લુકોઝ મોકલવાનું થાય ને, તો આખો સેલ હોય તો એમાં ગ્લુકોઝ હમણાં જે વાત કરીએ મોકલવાનું, તો એના માટે પ્રોટીનના ગેટ આવેલા હોય, મતલબ પ્રોટીન જ હોય, તો એમાં થઈ જવાનું અમુક. તો સેલની અંદર કોષરસ પટલમાં પ્રોટીન હોય, તો 3 ઉપયોગ થયા. ચોથો પ્રોટીનનો ઉપયોગ, મારા બોડીમાં વાયરસ બેક્ટેરિયા ગયા તો એના સામે રોગ પ્રતિકારક તંત્ર શું કરવાનું? એન્ટીબોડી બનાવવાનું. તો આ એન્ટીબોડી પ્રોટીનના બનેલા હોય. 4 થયા. પછી આપણા વાળ, નખ, પ્રાણીઓમાં નહોર, આ બધા કેરોટીન પ્રોટીનના બનેલા હોય. તો એ પ્રોટીન થઈ ગયું.
તો આવા 4-5 મુખ્ય પ્રોટીનના યુઝ થયા, રાઈટ? ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રોટીન. પ્રોટીનમાં કયા નંબરે? 1 ગ્રામ પ્રોટીનથી કેટલી ઉર્જા થવાની? 5.65 કિલો કેલરી. ઓકે, ચાલો. અત્યારે જે લોકો જીમમાં જતા હોય તો એક નહીં રોજ રેશિયો સેટ કરેલો કે ભાઈ તમે જો જીમમાં જતા હોય ડેઈલી તો 1 કિલો વજન હોય તમારું તો 1 ગ્રામ પ્રોટીન ખાવાનું. સમજો મારું 70 કિલો વજન તો 70 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. જો તમે એક્સરસાઇઝ ના કરતા હોય તો 0.8 તો 7 × 8 = 56 તો 56 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. ક્લિયર? આ રીતે. તો આ થઈ ગયું પ્રોટીનનું, એમાં નથી વધારે. અને ત્રીજું લિપિડ, એને ચરબી કહીએ તો પ્રોપર નામ છે એનું લિપિડ. હવે જો આમાં થોડુંક સમજો, કારણ કે અત્યારે હાર્ટ એટેકના ઇસ્યુ એ બી એક વિડીયોમાં હું સમજાવીશ. કાર્ડિક એરેસ્ટ, હાર્ટ એટેક, સ્ટ્રોક, આ બધામાં શું ડિફરન્સ જોઈશું. એથેરોસ્ક્લેરોસિસના બધું શું છે જોઈશું. પણ વધી રહ્યા છે કેસ તો એમાં એક સેન્સ રહેવાનું ભાઈ તમને ચરબીથી થયું કે શું થયું, કેમ વધ્યું, કે એની એક અંદાજો હોવો જોઈએ. એટલા માટે આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા વધી જાય. તો લિપિડમાં મુખ્ય 3 પ્રકાર. ખાસ સમજો લિપિડ ખાસ. એક કહેવાય સાદા લિપિડ, એક કહેવાય કોમ્પ્લેક્સ લિપિડ અથવા કમ્પાઉન્ડ, ઘણું બધું ભેગા થઈને બનેલા, અને એક કહેવાય ડિરાઇવ્ડ. શબ્દો પર ફોકસ ના કરતા. ઓકે, 3 પ્રકાર થયા લિપિડના. જેમ કાર્બોદિતોમાં તો એમ અહીં આપી. સાદા લિપિડ એટલે તો સિમ્પલ. સાદા લિપિડ એટલે નોર્મલી લિપિડમાં શું હોય તો 2 વસ્તુઓ હોય. દેખાય છે તમને? ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. કાર્બોદિતોમાં શું હતું? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એ વાળું. પ્રોટીન શેના બનેલા? એમિનો એસિડના. ચરબી લિપિડ શેનું બનેલું? તો ફેટી એસિડ એક પ્રકારનું એસિડ થયું, અને ગ્લિસરોલ જેના નામ પાછળ ઓલ આવતું હોય એ બધું આલ્કોહોલ કહેવાય. ગ્લિસરોલ, ઇથેનોલ, મિથેનોલ, નો ઓલ. તો એક રીતે આવું બી આવી જાય, ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ. કયો આલ્કોહોલ? તો ગ્લિસરોલ. તો આના બનાવટમાં ફેરફાર થઈ અને આ બધું બનતું હોય. તો સાદા લિપિડમાં આવવાનું એક ફેટ, ચરબી કહીએ, અને ઓઇલ. સામાન્ય તાપમાને 20 ડિગ્રી સેલ્સિયસ, સમજો અત્યારનું કહેવાય, તો સામાન્ય તાપમાને જો એ ઘન સ્વરૂપમાં હોય, ઘી આપણું બટર આવી ગયું તો એને ફેટ કહેવાય, અને જો લિક્વિડ ફોર્મમાં હોય તો ઓઇલ, આપણું સિંગ તેલ, કપાસિયા તેલને લિક્વિડ ફોર્મમાં હોય તો ફેટ અને ઓઇલ. સામાન્ય તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ. અને બીજું આવવાનું વેક્સ, મીણ. રાઈટ? મીણ કયો? તો આપણે મીણબત્તી બનાવીએ એ તો ખરું જ. એના સિવાય કયું મીણ? તો જુઓ, કુદરતી. આપણા કાનમાં તમે આંગળી નાખશો ને તો ને અમુક વેક્સી વેક્સી ફીલ થાય, તો એ આ હોય. પછી વનસ્પતિમાં નહીં, તમે અમુક વાર જોજો પાણી પર પાણી સરકી જાય તો વનસ્પતિના પાંદડામાં અમુક જગ્યામાં મીણ હોય, તો એ થઈ ગયું મીણ. તો આ થયું સાદા લિપિડ. કમ્પાઉન્ડ લિપિડનો મતલબ શું થાય તો સમજો ખાસ. 3 ઉદાહરણ યાદ રાખજો એમાં. ફેટી એસિડ ગ્લિસરોલથી બન્યું લિપિડ, પણ જો આ લિપિડમાં જો કાર્બોદિતો જોડાયા હોય અથવા પ્રોટીન જોડાયું હોય તો એને કહેવાય કમ્પાઉન્ડ લિપિડ. ઉદાહરણ કયું? તો ફોસ્ફોલિપિડ. તો લિપિડ અને એના જોડે કોણ જોડાઈ ગયું? તો ખનિજ તત્વ જોડાઈ ગયું, ફોસ્ફરસ. તો ફોસ્ફોલિપિડ આવવાનું સેલ મેમ્બ્રેનમાં. બીજું આવી ગયું ગ્લાયકોલિપિડ. શબ્દો તમે સાંભળ્યા છે ક્યાંક. લિપિડ આવી ગયું, અને ગ્લાયકો શબ્દ વપરાય કાર્બોદિતો માટે, ગ્લુકોઝ માટે. તો ગ્લુકોઝ જોડાઈ ગયું લિપિડ સાથે, તો ગ્લાયકોલિપિડ, આ પણ સેલ મેમ્બ્રેનમાં. અને એક છે લાઇપોપ્રોટીન. લાઇપોપ્રોટીન. જો બીજું તમને એક કહું, અમુક વાર કેવું થાય, વિદ્યાર્થીઓ સહેજ ઇંગ્લિશ શબ્દ જોઈ ગયા, અરે આ તો બહુ અઘરું થઈ ગયું, એવું ના વિચારતા. ઘણા શબ્દો એવા હોય જે આપણને ઇંગ્લિશ ખબર હોય, એનું ગુજરાતી નહીં ખબર હોય. સિમ્પલ ડાયાબિટીસ,
તો મધુપ્રમેય ઓછાને ખબર હોય. ઇવન પરીક્ષામાં બી નોર્મલ કેસમાં એ ડાયાબિટીસ શબ્દ અને સિમ્પલ એ ખબર હોવું જોઈએ. તો સેમ લાઇપોપ્રોટીન, આનું ટેકનિકલ શબ્દોના ગુજરાતી અમુક વાર નહીં થાય, એ એમ જ એસ સચ આવી જવાના. તો એવું ચિંતા ના કરતા તમે. હા, હવે આ જો 3 થયા: લાઇપોપ્રોટીન, ગ્લાયકોલિપિડ અને ફોસ્ફોલિપિડ. તો આ એક જ મિનિટ, હું મારો એક ફોન આવે છે. હલો હલો, હા લેક્ચર ચાલુ. કોઈ ઇમરજન્સી નહોતું ને? કરું હું ફોન કરતો એમ. ઓકે, સોરી ડિસ્ટર્બ મારે. અને ડિરાઇવ્ડનો મતલબ શું થાય? તો સાદા લિપિડ અને આવાળા લિપિડ એ ભેગું થઈને બનવાનું. ખાલી આમાં એક શબ્દ યાદ રાખજો, આને કહેવાય સ્ટીરોલ્સ અથવા સ્ટીરોઇડ કહેવાય ને. આપણે કહેતા સ્ટીરોઇડના ઇન્જેક્શન લીધા, સ્ટીરોઇડ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, આપણું ફેવરેટ કોલેસ્ટેરોલ. આવી ગયું સ્ટીરોલ? ક્લિયર? તો અત્યારે ને જે હાર્ટના ઇશ્યુ, આમાં કોલેસ્ટેરોલ શબ્દ, તો કોલેસ્ટેરોલ શું થવાનું? લિપિડ. લિપિડમાં કયું? આની કહેવાય સી અને ડી કેટેગરી વચ્ચેનો પ્રશ્ન. આમ ડી કેટેગરી પોલીસ કોન્સ્ટેબલ માટે વાત કરીએ તો, પણ માહોલ એવો, એના માટે એઝ અ કરંટ અફેર્સના એંગલથી અને સાયન્સ ટેકના એંગલથી આ ખબર હોવું જોઈએ. ક્લિયર? કોલેસ્ટેરોલ નીચેનામાંથી શું છે? કાર્બોદિતો, ચરબી, પ્રોટીન. તો ચરબી કયું એમાંથી? તો ડિરાઇવ્ડ. ઓકે, હવે જો આનાથી હજુ એક છે, ક્યાંક તમે શબ્દ સાંભળ્યો હોય કે ભાઈ કયું ચરબી શરીર માટે સારું? LDL, HDL, ના લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન, PUFA પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, MUFA, આવા બધા શબ્દો, ઓમેગા. તો એ હાલ તમે આટલું તૈયાર કરો, પછી એની જરૂર તો પડવાની જ, પણ એવું એક આ થયા પછી હું સમજાય, પછી લોડ પડી જશે આને. ક્લિયર રાખવું? તો આ થઈ ગયું આપણું લિપિડ. ઓકે, અને હવે એના સિવાય તો લિપિડ પછી શું આવવાનું? વિટામિન્સ. 3 થયા આપણે અત્યાર સુધીમાં. કાર્બોદિતો વિશે કન્સેપ્ટ જોયા, ચરબીના કન્સેપ્ટ જોયા અને લિપિડના કન્સેપ્ટ, પ્રોટીનના કન્સેપ્ટ જોયા. હવે આવી ગયું વિટામિન્સ. તો વિટામિન્સમાં મેં તમને પીડીએફમાં આખું જે હોય બેઝિક સમજ આપી દો. વિટામિન્સ એકદમ નાના લેવલે જ હોય. એમાં મુખ્ય 2 પ્રકાર: ચરબી દ્રાવ્ય અને જલ દ્રાવ્ય. મોટાભાગે ખબર હશે તમને. જલ દ્રાવ્યનો મતલબ થાય શરીરમાં પાણી હોય તો જ એનું શોષણ થાય, અને ચરબી દ્રાવ્યનો મતલબ થાય શરીરમાં ચરબી હોય તો જ એનું શોષણ થાય. જલ દ્રાવ્ય વિટામિન કયા? તો 2 જ: વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી. જ્યારે ચરબી દ્રાવ્ય વિટામિન કયા? તો ADEK. ઓકે, હવે આ વિટામિન્સ કોને શોધ્યું? ફંક કરીને સાયન્ટિસ્ટ છે, તો એ ફેક્ટ તમને પીડીએફમાં મળી જશે. બીજું વિટામિનના કયા નામ, એનું શું રોલ, એનું પીડીએફમાં મેં મોકલું છે, તમે વાંચો. જ્યાં ના સમજાય તો કહેજો, હું એમાં પાછું સમજાવીશ. વિટામિન અને સેમ એવું ખનિજ તત્વોમાં. ખનિજ તત્વો એટલે કયા? તો સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયોડિન, આ બધા ખનિજ તત્વો. એમાં શરીરમાં અગત્યનું સેમ એનું બી પીડીએફની અંદર મેં મોકલ્યું છે, તો એ તમે વાંચો. ના સમજાય તો મને કહેજો. ક્લિયર? તો આખું આપણે આહારના ઘટકોમાં 5 પોષક તત્વોની એની એક બેઝિક સમજ આવી. છતાં આમાં કોઈ ડાઉટ લાગે? મેં મારા રીતે પ્રયત્ન કર્યો, એકદમ વાંચ કરું પીડીએફ એવું એ નથી કર્યું, કે એકદમ ડિટેલમાં સમજાવવાનું એવું એ નથી કર્યું. વચ્ચે ક્યાંક જીએસ લેવલે લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. છતાં તમને કોઈક એવું લાગે તો મને કહેજો, કારણ કે જીએસનો અમારો પહેલો વિડીયો સમજાવવાનો. ક્લિયર? મેથ્સમાં તો મને એવું લાગે છે કે તમે બધા બહુ મસ્ત ચકાચક થઈ ગયા છો, પણ આ રીતે આપણે દરેક સબ્જેક્ટના જુઓ. એકવાર રિધમ આવતી જશે ને, મેં આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો નોલેજ તો છે મારા દિમાગમાં, પણ એનું જે હું ભણાવવાનો છું એ વિચ પીડીએફ તમારામાં આવી જાય. બીજા કોઈને બનાવવા આપી દો પીડીએફ, એવું તો નહીં થવાનું. તો એવી જ પીડીએફ હું જાતે જ બનાવું છું. તો એ પીડીએફ બનાવવાનું કામ ચાલુ અત્યારે, સેમ વિડીયો બનાવ્યા, પાછું એનું એડિટિંગ હું ખુદ કરવાનો. તો એટલે અત્યારે કદાચ, જો કે વિડીયો રોજ હું મૂકી જ દેતો હોઉં છું, પણ પછી ધીમે ધીમે રોજ 2-3 વિડીયો આવશે. જો કે રોજ વધુ પડતા વિડીયો મૂકે એનો કોઈ મતલબ નહીં, કારણ કે તમારે પછવું તો જોઈએ. પછી આપણે શું કરીશું?
તો જે ફેક્ટ હોય ને ફેક્ટ કે ભાઈ ભારતના ફેક્ટ, ગુજરાતના ફેક્ટ જીકેમાં, તો જ્યાં સમજાવાય જેવા ફેક્ટ હશે ને કે આને કેવી રીતે યાદ રખાય શું એ હું તમને કહીશ. બાકી હું એની PDF મોકલીશ. તો કે ચલો હું આ નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશ. અત્યારે વિડીયો ઘણો લાંબો થઈ ગયો એટલે. ઓકે, તો કોઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. મળીએ.